ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના સરિતા શોપિંગ સેન્ટરના કોમન પ્લોટમાં થયેલ વર્ષો જૂની 31 જેટલી દુકાનો તોડી પાડી જગ્યા ખુલ્લી કરવામાં આવી। ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના સરિતા શોપિંગ સેન્ટરના કોમન પ્લોટમાં થયેલા વર્ષો જૂની 31 જેટલી દુકાનો તોડી પાડી જગ્યા ખુલ્લી કરવામાં આવી। આ ડિમોલેશન અંગે માહિતી આપતા બીએમસીના અધિકારીએ જણાવ્યું હતું કે સરિતા શોપિંગ સેન્ટરના કોમન પ્લોટમાં દુકાનો ચણી લેવામાં આવતી હતી। અગાઉ દુકાનધારકોને નોટિસ ફટકારવામાં આવતા દુકાનદારો દ્વારા કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી, પરંતુ નામદાર કોર્ટ આ અરજી કાઢી નાખતા મહાનગરપાલિકા દ્વારા 31 દુકાનો તોડી પાડવામાં આવી હતી। સરિતા શોપિંગ સેન્ટરના કોમન પ્લોટ 1 માં આવેલ ગેરકાયદેસર બાંધકામો જે અગાઉ અમે 261 અને 208 મુજબનો હુકમ કરવામાં આવેલ એ અન્વયે તેઓ નામદાર કોર્ટમાં એપ્લિકેશન કરવામાં આવેલ, જેમાં નામદાર કોર્ટ દ્વારા જે તે સમયે જરૂરિયાત મુજબનું દબાણ દૂર કરવા આપેલ ઓરલ ઓર્ડર અંગે દબાણ દૂર કરવામાં આવેલ અને એ લોકોની એપ્લિકેશન તાજેતરમાં ડિસ્પોઝ કરવામાં આવેલ હોય ભાવનગર નગરપાલિકાના ટીડી વિભાગ, ફાયર વિભાગ, ટીપી વિભાગ દ્વારા વહેલી સવારથી આજના આ વધારાનું કોમન પ્લોટનું દબાણ દૂર કરવામાં આવેલ છે। 31 દુકાનો કબજાવાળી જે માલિકોના હતા એવી દુકાનો હતી અને અંદાજિત કુલ 400 ચોરસ મીટર જેવું એમનું બાંધકામ એરિયા હતો। અગાઉ 108 ચોરસ મીટર જેવું દબાણ દૂર કરવામાં આવેલું, અત્યારે 300 મીટર જેટલું બાંધકામ દૂર કરવામાં આવેલ છે। ઇરફાન સોલંકી સાથે અનિલ ગોહિલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભાવનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।